સુજલામ સુફલામ યોજના અંતર્ગત લોકભાગીદારીથી વહેતી થયેલી આ સરવાણી ગોધરાને સમૃદ્ધ બનાવશે। પંચમહાલના ગોધરાની જીવાદોરી સમાન મેસરી નદી વર્ષોની ઉપેક્ષા અને પ્રદૂષણને કારણે ગંદા નાળામાં ફેરવાઈ ગઈ હતી, પરંતુ હવે ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ નદીઓ ભગીરથ પુનરુદ્ધાર થઈ રહ્યો છે। લોક ભાગીદારીથી વહેતી થયેલી આ સરવાણી ગોધરાને ભૌગોલિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવશે, જેનાથી સ્થાનિકોમાં નવી આશા જાગી છે। તો ચાલો જોઈએ પરિવર્તનની આ કહાની। વર્ષોના કચરા અને પ્રદૂષણના અંધકારને ચીરીને ગોધરાની મેસરી નદી હવે શુદ્ધ જળ પ્રવાહ સાથે લહેરાવા માટે સજ્જ બની છે। ટૂંક સમયમાં આના ઉપર રિવરફ્રન્ટ જેવો પ્રોજેક્ટ પણ સરકાર અમને મંજૂર કરવા માટેની અપેક્ષા આપી રહ્યા છે। તો ટૂંક સમય એનો પ્રોજેક્ટ પણ બનાવીને અમે રજૂ કરીશું અને ગોધરાની જનતા માટે હાર્દ સમાના નદી એક ફરીથી પુનઃજીવિત થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। અને ગોધરા એક સુંદરતમ પ્રાકૃતિક શહેર તરીકે વધારે વધારે વિકાસ થઈ શકે અને એની સાથે તમને પ્રકૃતિનો વિકાસ હોય તો લોકોનો વિકાસ હોય, સામાજિકકરણનો વિકાસ હોય, લોકોની આત્મીયપણા વધશે। આ યોજના હેઠળ ચાલી રહેલા વ્યાપક સફાઈ અભિયાનથી આ ઐતિહાસિક નદીને નવું જીવન મળી રહ્યું છે। લોકહિતના આ કાર્ય અંતર્ગત નદીમાંથી વર્ષો જૂનો કાદવ કીચડ દૂર કરીને તેને ઊંડી કરવામાં આવી રહી છે, જેથી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળ વિસ્તાર ઊંચા આવશે। નદીનો આ કાર્યકલ્પ જોઈ અને કાંઠા વિસ્તારના પરિવારોમાં ભારે આનંદ અને સંતોષનો માહોલ છે। મારું ઘેર આ નદીના પડ ઉપર છે અને મને ખૂબ આનંદ થયો છે કે અત્યારે આપણી નદીનું જે આ સાફ સફાઈનું અભિયાન ચાલુ છે એનાથી અમને બહુ ખુશી થઈ છે। મેસરી નદીનો આ પુનરુદ્ધાર માત્ર એક સરકારી પ્રોજેક્ટ નથી, પરંતુ પર્યાવરણ સંવર્ધન માટે વહેલો થયેલો જન આંદોલનનો પ્રવાહ છે। પ્રકૃતિ અને માનવજાતના સંબંધને અતૂટ બનાવતો આ પ્રયાસ સ્વચ્છ અને ટકાઉ ગુજરાતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ કદમ છે।